ને આ પગલું સરકારશ્રી તરફથી ખાસા સમયથી વિચારણા હેઠળ હતું, પરંતુ ડોક્યુમેન્ટ આ બધી પોલિસી મેટર કહેવાય. તો ડોક્યુમેન્ટેશન વિશે જે ખરાઈ કરવાની હોય, એનું વેરિફિકેશન કરવાનું, રેક્ટિફિકેશન કરવાનું હોય, તો એના લીધે એક પોલિસી મેટર થયું, ડિસિઝન પેન્ડિંગ ચાલતું હતું. સોફ્ટવેરની અંદર આ સોફ્ટવેર બનાવવાનું હોય, પોલિસી તો બની જાય છે, પણ એને સુધારો કરવા માટે, સોફ્ટવેરમાં અપડેટ કરવા માટે, ડેટાની સિક્યોરિટી માટે, કારણ કે જ્યારે ઇન્ટરનેશનલ વાત આવે છે તો ડેટાની સિક્યોરિટી બહુ મેજર રોલ પ્લે કરે છે. આધાર કાર્ડનો ડેટા એકદમ સુરક્ષિત છે, તો એ જે સુરક્ષાની અંદર સુધારા વધારા સાથે સુરક્ષા રાખવી એ પણ એક ચેલેન્જિંગ રોલ હોય છે. તો એ બધી ચેલેન્જિંગ રોલને પેરેલલ એ લોકો એક્ટિવિટી ચાલુ કરી અને ટેસ્ટિંગ કરીને જ પછી લાઈવ કરતા હોય છે. બાળકના પેરેન્ટ ઇન્ડિયન છે, બાળક આઉટ ઓફ ઇન્ડિયા એમનો બોર્ન થયો હતો. એ પ્રોજેક્ટ ઉપર એમના હસબન્ડ ત્યાં હતા, એટલે કે બાળકના ફાધર. પછી એ લોકો પાછા અહીંયા શિફ્ટ થઈ ગયા. તો હવે જ્યારે બાળકનો બોર્ન ત્યાં થયો તો સ્વાભાવિક છે કે એનું બર્થ સર્ટિફિકેટ ત્યાંનું રહેવાનું છે, બરોબર. હવે બાળકના માતા પિતા તો બાય બોર્ન અહીંયા જ હતા, તો એમનું તો આધાર કાર્ડ અહીંયા હતું, D2 ડોક્યુમેન્ટ્સ. તો બાળકનું આધાર કાર્ડ કાઢો તો સ્કૂલની અંદર એડમિશન માટે ભાઈ આધાર કાર્ડ વગર તો કોઈ જગ્યાએ એડમિશન છે જ નહીં. તો આ બધા જે પ્રોબ્લેમ છે, દરેકે દરેક નાનામાં નાના પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે આ સોફ્ટવેરમાં અંદર ઓપ્શન આવી ગયું છે. એટલે એના રીતે ફાયદો શું, ડબલ વેરિફિકેશન થઈ ગયું. શરૂઆતમાં એમને એનો આઈડી બની જશે, એ આઈડી તરત એમના મેસેજ પર જતું રહેશે હેડ ઓફ ફેમિલીમાં. તો આ થઈ ગયું કે મલ્ટિપલ લેયર ચેકિંગ સિસ્ટમ બાય સોફ્ટવેર ઇટસેલ્ફ. ડોક્યુમેન્ટનું વેરિફિકેશનથી માંડી ડોક્યુમેન્ટની વેલિડિટીથી એ દરેકે દરેક વસ્તુ નાનામાં નાની બાબતનું આ સોફ્ટવેરમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. બાય બોર્ન જે આઉટ ઓફ ઇન્ડિયા થયો છે એમનું બર્થ સર્ટિફિકેટ ત્યાંનું હશે, માતા પિતાનું આધાર કાર્ડ પ્લસ ઇન્ડિયન પાસપોર્ટ માતા પિતાનું હશે, તો 100% થઈ શકશે.